હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપગજ ઉપાશ્રય દ્વારા થોડા સમય પહેલા ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી સમાજમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કોર્ટ દ્વારા થઈ હતી। ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયેલ જગ્યા ઉપર ઉપાશ્રય બનાવવાનું નક્કી કર્યું। આ નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો, કેમ કે તે જગ્યા પર બંને ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ થયો હતો। ધાનેરા જૈન શ્વેતાંબર તપગજ ઉપાશ્રય સાથે જોડાયેલા કેટલાક લોકો દ્વારા સુરત શહેરમાં આવેલ મુકબધિર શાળા ખાતે નવા ચૂંટાયેલા સભ્યોની મીટિંગ રાખવામાં આવી હતી। ત્યારે સમાજના બીજા અન્ય લોકો દ્વારા આ મીટિંગનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધમાં શનિવારે સવારે 11 કલાકે અઠવાલાઇન્સ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરની બાજુમાં મુકબધિર વિકાસ ટ્રસ્ટ સ્કૂલ ખાતે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કાળી પટ્ટી બાંધી બહેનો તેમજ ભાઈઓ હાથમાં સ્લોગન સાથેના બેનરો રાખી રેલી કાઢવામાં આવી હતી અને આ રેલીમાં સૂત્રોચ્ચાર કરતા દેખાતા હતા કે જ્યાં શિલાન્યાસ થયો છે તે જગ્યા પર બંને ઉપાશ્રય અને જિનાલય બનાવીશું તેમ જણાવ્યું હતું। શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપગજ ઉપાશ્રયનો વિરોધ હાલ સુરતમાં જોરશોરથી ચાલી રહ્યો છે અને વિરોધ જે લોકો કરી રહ્યા છે તેની ચીમકી પણ આપવામાં આવી હતી કે માથું કદાચ મૂકવાનું હશે તો પણ મૂકીશું, પરંતુ ઉપાશ્રય અને જિનાલય બંને ત્યાં જ બનાવીશું। આ મીટિંગમાં શાંતિપૂર્ણ વિરોધ કરનાર બહેનો પર એક ભાઈ તરફથી હાથ ઉપાડવામાં આવ્યો હતો અને વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું। તમારું નામ? મારું નામ હિતેશ શાહ છે। કઈ રીતનો વિરોધ કર્યો છે ને શા માટે? અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે આ જે અહીંયા જે દેરાસર બની રહ્યું છે અમારા ગામમાં, તે દેરાસર અને ઉપાશ્રય બંને વસ્તુ સાથે બનાવવાની હતી। એ બનાવવાના પ્લાન, એ બનાવવાની યોજના બધાએ સાથે મળીને ગાંધીનગર મુકામે મિટિંગ કરીને નક્કી કરેલી હતી। ત્યાર પછી કોઈ પણ કારણસર ટ્રસ્ટીઓમાં એ લોકોની નિમણૂક થઈ અને જ્યારે જે નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ છે તે પણ તે વખતે દેરાસર બનાવવામાં સાથે જ હતા। હવે એ ટ્રસ્ટીઓ એમ કહેવા માંગે છે કે અમે આ સેલા ઉખેડી દઈએ અને ત્યાં ખાલી ઉપાશ્રય સાધના સ્થળ બનાવીએ, એનો જ અમારો વિરોધ છે। અમારો ટ્રસ્ટી બાબતમાં હજી કદાચ વિરોધ હોય કે ન હોય, પણ આ મુખ્ય વિરોધ છે કે જિનાલય જ્યાં શિલાન્યાસ થઈ ગયેલો છે, લોકોની ભાવનાઓ જોડાયેલી છે, લોકોએ એમાં નાનામાં નાના ચંદા આપેલા છે, તો એ ભાવનાઓ લોકોની દુભાય છે। એટલા માટે જ અમારો વિરોધ આજે શાંત ચિત્તે અમે વિરોધ કરવા અહીંયા ભેગા થયા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।